મોઢું બંધ રાખીને બેસવાનું. જો એવી કોમ્પિટિશન છે. તું હારી ગઈ. હું વિનર. તું હારી ગઈ, હું વિનર થઈ ગઈ. મેં મોઢું બંધ રાખ્યું, તું જજી વાર એટલે. કેમ મોઢું બંધ રાખ્યું? હવે આપણે બે કરીએ. તાલી પાડ. મેં પણ જાજી વાર કર્યું. હું ફર્સ્ટ થઈ ગઈ, તું બોલી ગઈ. બોલવાનું નહોતું. શું કામ એમ બોલી? યસ લડ. તું બોલ માં. શું બદલ? ખુશી, મને બહુ જ નીંદર આવે. મારી તો થઈ ગઈ. મમ્મા તું તે નેક્સ્ટ ડે. તો આ ક્લિપ હતી કે હું હજી ફીવરમાંથી થોડીક બહાર આવતી હતી અને રિકવરી મોડમાં હતી. તો હું ખુશી સાથે થોડીક મસ્તી કરતી હતી, ઊંઘ પણ આવતી હતી અને આમ ક્લિયરલી હું અત્યારે એડિટ કરવા બેસું છું તો મને ડાર્ક સર્કલ છે એ દેખાય છે. તો એ બી વિઝિબલ હતા અને નેક્સ્ટ ડેના તો તબિયત મતલબ નહોતી સારી, પણ ખુશી ઘરમાં રહેતી નહોતી અને એની જીદ હતી કે મમ્મી તું પણ મારી સાથે બહાર ચાલ. તો એને લઈને બહાર છે એ કાશી વિશ્વનાથના મંદિરે જતા હતા. એટમોસ્ફિયર બહુ સરસ હતું અને મતલબ આમ મજા આવે એવું હતું, પણ એને એન્જોય કરવા માટે બોડી રેડી નહોતું. તો આ મંદિર છે બહુ મસ્ત છે, એકદમ શાંત, ક્લીન. અને જો તમે ઝાંઝડા ગામ આસપાસ નજીકમાં હોય તો એકવાર જરૂર વિઝિટ કરી શકો. કાલે મારી એનર્જી બહુ હતી અને આજે લિટરલી મતલબ ડાઉન થઈ ગઈ. ત્યારે ખુશી મને ઘરા રહ્યા મંદિરે લઈ આવી. મને ખબર નહીં ફીવર આવ્યા પછી સ્કિનમાં ડ્રાયનેસ એ વધી ગઈ. અને મંદિરની જગ્યા બહુ જ સરસ છે. ઝાંઝડા ગામથી આગળ જે જુનાગઢમાં નિયરમાં હશે એને ખ્યાલ હશે. અને ખબર નહીં આવું થાય એટલે મારો અવાજ ધીમો થઈ જાય. કાલ જે જોર હતો જોરથી બોલતી હતી બિકોઝ આજે હું ગઈ હતી સવારથી બપોર કોલેજે, તો એનાથી થોડુંક. અને સવારમાં છે મેં દવા નહોતી લીધી કેમ કે દવા લઈએ તો પાછું બહુ પ્રોબ્લેમ થાય, તો મેં ના લીધી. પણ બપોર આવીને લીધી. સો લેટ્સ સી કાલે શું થાય છે. હવે ભાઈ અહીંયા પણ છે મંદિર, ઓલી બાજુ છે કબૂરિયા. ખુશી કબુ.
ચપ્પલ પહેરીને જમા ના ચપ્પલ પહેરીને ના જવાય પાછા પહેરી લેવાના. તું આવીશ? ના હું આ હિંચકે બેઠી છું હા, હું ઈચ્છે જ આવીશ. પપ્પાને બોલાવ અહીંયા કબૂતર હતા તો ખુશીને એ જોવાની મજા આવતી હતી તો એ મસ્ત એન્જોય કરતી હતી અને થોડીક વાર અમે ત્યાં રહ્યા અને પછી હું એ થોડીક વાર બેઠી હતી અને પછી અમે લોકો નીકળી ગયા. તમે જે લાસ્ટ ક્લિપ જોઈ એ હતી 17th ઓફ જુલાઈની અને આજે છે 25th ઓફ જુલાઈ એટલે ઓલમોસ્ટ એક વીક જેવું થઈ ગયું છે. થર્સડે હતો અને આજે પાછો ફ્રાઈડે થઈ ગયો છે અને તમે એની પહેલાંનો જે વિડીયો જોયો તો કઢી ખીચડી બનાવી હતી તો એ હતો એ 16th ઓફ જુલાઈનો હતો વેનસડેના. તો ત્યારે મને ફૂલ મૂડ હતો આમ જોશ હતો કેમ કે એક બોટલ ચડાવી હતી પ્લસ મેડિસિન્સ લેતી હતી તો આઈ એમ ઓન ફૂલ મતલબ રિકવરી મોડમાં હતી અને પછી પાછી થર્સડેના હું જોબ ઉપર ગઈ અને ત્યારથી પાછી સડન છે એ પાછી તબિયત ખરાબ થઈ ગઈ તો વળી વચ્ચે એક વીકનો ગેપ આવી ગયો અને નાવ અત્યારે જે કઢી ખીચડીવાળો વ્લોગ હતો એ એડિટ કરેલો રાખેલો હતો તો એ લાઈવ કર્યો. એક નાનકડો શોર્ટ્સ વિડીયો નહીં પણ એ તો કેવી અજબ જેવી વાત છે એ વિડીયો બનાવીને પોસ્ટ કર્યો હતો અને પછી લાસ્ટ વીકનું જે થોડી ઘણી ક્લિપ લીધેલી હતી તો અત્યારે મને એમ થયું કે એડિટ કરીને રાખી દઉં. નાવ આઈ એમ ફિલિંગ બેટર અને હું મારા રેગ્યુલર જે વર્ક છે ટાસ્ક છે એ કરી શકું છું. અધરવાઇઝ એવું હતું કે હું મારું રૂટીન વર્ક એ પ્રોપરલી નહોતી કરી શકતી. પછી નાવ આઈ એમ ગુડ અને બસ મનનનું હવે એવું સજેશન છે કે તું આવી રીતે ચિલ્ડ્રનવાળા વિડીયો ઉપર વધારે ફોકસ કર કેમ કે એમાં વધારે બધાને મતલબ ઇન્ટરેસ્ટ રહેશે એમ. રેગ્યુલરમાંથી શું જમ્યું શું નહીં એમાં ઓછો ઇન્ટરેસ્ટ હોવાનો એ તો બટ ઓબ્વિયસ છે બટ લાઇટ સી શું કરું છું એ એક કેમ કે જે એની પહેલાં એક વિડીયો બનાવ્યો હતો એમાં 3K વ્યૂ જેટલા આવ્યા છે બટ એના પછી મેં જેમ કીધું એમ કે અજબ જેવી વાત છે એમાં કાંઈ એટલા બધા ખાસ વ્યૂ આવ્યા નથી તો એવું નથી કે એ બનાવે તો એમાં વ્યૂઝ આવે અને ઇટ્સ ઓલ અબાઉટ કે કેવા કીવર્ડ્સનો યુઝ થયું છે અને લોટ્સ ઓફ એનાલિટિક્સ એન્ડ યુટ્યુબ તમારો વિડીયો સજેસ્ટ કરશે કેમ કે એનું જે એનાલિટિક્સ સ્ટડી કર્યું તો એ વિડીયો યુટ્યુબવાળા સજેશનમાં આપે તો એમાંય વ્યૂ વધે છે. સો લોટ્સ ઓફ થિંગ હેપનિંગ. અત્યારે તો હું આમ જસ્ટ અને કેવું કે એ વિડીયો બનાવીએ ચલો ઓકે યુટ્યુબમાં વ્યૂઝ આવે એ છે પણ જે આ ફેસ ટુ ફેસ કનેક્શન અત્યારે હું એકલી રૂમમાં બેસીને બોલતી હોય કોઈ ના હોય બટ છતાંય હું મારા જે ઓડિયન્સ છે કે જે મને રેગ્યુલરલી 100 પીપલ એ ઓછા નથી કે 100 લોકો છે મારા રિલેટિવ્સ છે કે એમની સાથે મતલબ હું ડિરેક્ટલી આવી રીતે ફેસ ટુ ફેસ કનેક્ટ કરી શકું. ઇટ ઇઝ નોટ પોસિબલ કે રેગ્યુલર ડે ટુ ડે બેઝિસ ઉપર હું દરેકે દરેક રિલેટિવ સાથે વાત કરી શકું બધા સાથે બરાબર. તો એક આ કનેક્શન છે વ્લોગમાં તો હવે જોઈએ કેમ કે આ તો જે અત્યાર સુધી વ્લોગ મેં મૂક્યા જેમાંની પહેલાં કઢી ખીચડી બનાવતી હતી ને ખુશીનું યોગા સેશન એ બધું ચાલતું હતું એ ઓલરેડી પહેલેથી એડિટ કરેલો હતો અને જે આ હું ક્લિપ લીધી હતી એ પણ જ્યારે એક વીક થયા લીધેલો હતો તો મેં કીધું એડિટ કરીને એટલીસ્ટ આ વ્લોગ તો અપલોડ કરી દઉં પછી આગળ જોઈએ. મનનું આવું સજેશન છે પણ હું હજી વિચારું છું તો તમે પણ સજેસ્ટ કરજો અને હું વ્લોગને અહીંયા કરી દઉં છું. એન્ડ અત્યારે તો બસ સૈયારા ચાલે છે બીજું કંઈ ચાલતું નથી અને કાલે જેમ મેં વોટ્સઅપમાં પોસ્ટ મૂકી હતી કાલે દિવાસો હતો હરિયાળી અમાસ હતી ફેસ્ટિવલ એકચ્યુઅલી અહીંથી સ્ટાર્ટ થઈ જાય તો હોપ કે બધાના ફેસ્ટિવલ છે એ સારી રીતે હેલ્ધી અને બધા ખૂબ ફેમિલી સાથે એન્જોય કરો એવી વેલ વિસીસ એન્ડ બેસ્ટ વિસીસ એન્ડ બાય બાય.
See you soon in my next vlog. Thank you.